રાધે રાધે દર્શક મિત્રો, આપ સૌનું તમારી ચેનલ ભાવિ દર્શનમાં હાર્દિક સ્વાગત છે। 27 મે 2025 મંગળવારનો આ દિવસ તમારા માટે કેવો રહેશે, ગ્રહોની ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે અને કયા ક્ષેત્રમાં તમને સાવચેતી રાખવી પડશે અથવા કયા લાભ મળશે તેની વિગતવાર જાણકારી અમે અહીં લઈને આવ્યા છીએ। તમારી રાશિ અનુસાર દિવસભરની ઘટનાઓ અને ભવિષ્યની સંભવિત પરિસ્થિતિઓનો આ અંદાજ તમને તમારા દિવસનું આયોજન કરવામાં મદદરૂપ થશે। તો ચાલો જાણીએ તમારી રાશિનું શું કહે છે આજનું રાશિ ભવિષ્ય। દૈનિક રાશિફળ 27 મે 2025 મંગળવાર। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ। આજનો દિવસ તમારા માટે કાર્યક્ષેત્રે અને વ્યવસાયમાં નવી અને સકારાત્મક તકો લઈને આવી શકે છે। નોકરી કરતા જાતકોને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે, જે તમારા કાર્યોને સરળ બનાવશે। પારિવારિક જીવનમાં પણ સકારાત્મક વાતાવરણ જળવાઈ રહેશે। ઘરમાં સુખ શાંતિનો અનુભવ થશે। જોકે આર્થિક મોરચે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું અત્યંત આવશ્યક છે, નહીતર બિનજરૂરી ખર્ચાઓ વધી શકે છે। તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે, બસ યોગ્ય દિશામાં પ્રયત્ન કરતા રહો। વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ। આજનો દિવસ વિદેશ સંબંધિત કાર્યો માટે અત્યંત અનુકૂળ છે। જો તમે વિદેશ યાત્રાનું આયોજન કરી રહ્યા છો અથવા વિદેશ સાથે સંબંધિત કોઈ વ્યવસાયિક કાર્ય કરી રહ્યા છો તો તેમાં તમને સફળતા મળી શકે છે। વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ સારો છે। તેમની અભ્યાસમાં એકાગ્રતા અને સફળતા મળશે। જો કે મિત્રો સાથેના સંબંધોમાં સાવચેતી રાખવી, નાના મોટા મતભેદ ટાળવા પ્રયત્ન કરો। નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો ખૂબ જ વિચારીને અને જાણકાર વ્યક્તિઓની સલાહ લઈને આગળ વધશો। ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે। મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ। આજે તમને માનસિક અને શારીરિક દબાણનો અનુભવ થઈ શકે છે। કામના બોજને કારણે થાક અને તણાવ અનુભવશો। આ સ્થિતિમાં કોઈ પણ નાણાં સંબંધિત નિર્ણય લેતા પહેલાં ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર કરવો જરૂરી છે। ઉતાવળિયો નિર્ણય આર્થિક નુકસાન કરાવી શકે છે। ઘરના વડીલોની સલાહ તમારા માટે અત્યંત લાભદાયક સાબિત થશે। તેમની અનુભવ અને જ્ઞાનનો લાભ લો અને યોગ જેવી પ્રવૃત્તિમાં તમને માનસિક શાંતિ પ્રદાન કરશે। કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે ડ અને હ। દાંપત્ય જીવનમાં સમજૂતી અને સહયોગ જાળવી રાખવી અત્યંત જરૂરી છે। જીવન સાથેના સંબંધોમાં મધુરતા જાળવવા માટે પ્રયત્ન કરો। ભાગીદારીના કામમાં પણ સાવધાની રાખવી। કોઈ પણ દસ્તાવેજને હસ્તાક્ષર કરતા પહેલાં બારીકાઈથી તપાસ કરી લેવી। આજે તમારે વાણીથી મીઠાશ તમારા કાર્યોને સરળ બનાવશે। મૃદુ વાણીથી તમે વિરોધીઓને પણ જીતી શકો છો। યાત્રા થકી લાભ થવાની શક્યતા છે। ખાસ કરીને ટૂંકી મુસાફરી ફાયદાકારક સાબિત થશે। સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ। આજે તમે સકારાત્મક ઉર્જાથી ભરેલા રહેશો। તમારે આત્મવિશ્વાસ ઉચ્ચ સ્તરે રહેશે, જે તમને કાર્યોમાં સફળતા અપાવશે। નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે। જોકે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો। બહારના ખોરાક અને અનિયમિત દિનચર્યા ટાળો। સંતાનોના વિષયમાં કોઈ ખુશખબર મળી શકે છે, જે તમારા મનમાં આનંદ લાવશે। પરિવાર સાથે સમય વિતાવશો, મન પ્રસન્ન રહેશે। કન્યા રાશિ। પઠ અને હણ। પ્રેમ સંબંધોમાં ગાઢતા આવશે। તમારા પ્રિયજન સાથેના સંબંધોમાં વધુ નિકટતાનો અનુભવ કરશો। જો કે વિદ્યાર્થીઓએ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરવી પડશે। અભ્યાસમાં એકાગ્રતા જાળવવી અને સમયનો સદુપયોગ કરવો અનિવાર્ય છે। આર્થિક દ્રષ્ટિએ તમારી સ્થિતિ સુધારશે। આવકના નવા સ્ત્રોત મળી શકે છે। પરિવાર સાથે સમય પસાર કરવો અત્યંત આનંદદાયક રહેશે, જેનાથી પરિવારનું બંધનો વધુ મજબૂત બનશે। તુલા રાશિ। ર અને ત। ઘરેલું કલહ અથવા પારિવારિક વિવાદોને કારણે તમને થોડી અસ્વસ્થતા અને બેચેની અનુભવાઈ શકે છે। આવા સમયે શાંતિ જાળવી રાખવી અને વિવાદોને ઉકેલવા પ્રયાસ કરવો। જમીન અથવા વાહન સંબંધિત કાર્યો માટે આજનો દિવસ શુભ રહેશે। જો તમે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો
અથવા જમીનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સારો સમય છે. માતા પિતાની સેવા કરવાથી તમને માનસિક શાંતિ અને આશીર્વાદ મળશે. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય. સંચાર અને લેખન કાર્યમાં તમને સફળતા મળશે. જો તમે પત્રકાર અથવા લેખન શિક્ષણ અથવા કોઈ પણ પ્રકારના સંચાર સંબંધિત કાર્ય સાથે જોડાયેલા છો તો આ ક્ષેત્રમાં તમને પ્રગતિ જોવા મળશે. જો કે વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખો. ઉતાવળ અને બેદરકારી ટાળો. નાના ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે અને તેમનો સહયોગ પ્રાપ્ત થશે. આજે કોઈ નવી યોજના બની શકે છે જે ભવિષ્યમાં તમારા માટે લાભદાયક સાબિત થશે. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આર્થિક રીતે તમને નફો થશે. અચાનક ધન લાભ થવાની શક્યતા છે અથવા તમારા રોકાણમાંથી સારો વળતર મળી શકે છે. જોકે ખર્ચ થતા રહેશે, તેથી આયોજનબદ્ધ રીતે ખર્ચ કરવો જરૂરી છે. વ્યવસાયમાં નવી તકો મળશે જે તમારા માટે લાભદાયક સાબિત થશે. જોકે મિત્રો સાથે પૈસાની લેતી ટાળો. ઉધાર આપવા કે લેવાથી સંબંધોમાં તણાવ આવી શકે છે. સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો. મકર રાશિનું નામાક્ષર છે ખ અને જ. આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. તમારા પ્રયત્નને સફળતા મળશે અને કાર્યક્ષેત્રે પ્રગતિ જોવા મળશે. જોકે સ્વાસ્થ્ય થોડી મુશ્કેલી આપી શકે છે. નાની મોટી બીમારીઓનો અથવા મોસમી રોગોનો સાવચેત રહો. આહાર અને દિનચર્યાનું ધ્યાન રાખો. તમારી મહેનત અને લગનથી તમને ચોક્કસ સફળતા મળશે. ઘરમાં આનંદનો માહોલ રહેશે અને પરિવારના સભ્યો સાથે ખુશીઓ વહેંચશો. કુંભ રાશિ ગ, સ, શ તેમજ શ. આજે તમને આંતરિક શાંતિ પ્રાપ્ત થવાની શક્યતા છે. આધ્યાત્મિકતા તરફ તમારું આકર્ષણ વધશે અને તમે ધ્યાન અથવા ધાર્મિક કાર્યોમાં સમય પસાર કરી શકો છો. જો કે જૂના મુદ્દાઓને લઈને તમે ચિંતિત રહી શકો છો. ભૂતકાળની વાતોને ભૂલીને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો. નકારાત્મક વિચારોને ટાળો અને સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવો. આધ્યાત્મિક ગુરુની સલાહ તમારા માટે માર્ગદર્શન બની શકે છે. મીન રાશિ દ, ચ, ઝ અને થ. આજે તમે મિત્રો સાથે સમય વિતાવશો. સામાજિક ગતિવિધિઓમાં સક્રિય રહેશો અને નવા સંબંધો બનશે. જો કે પ્રેમ સંબંધમાં થોડી ઉથલપાથલ શક્ય છે. નાના મોટા મતભેદ અથવા ગેરસમજના કારણે ઊભી થઈ શકે છે, જેને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો. કાર્યસ્થળ તમને માન સન્માન મળશે અને તમારા કામની કદર થશે. આજે કોઈ ખાસ મોટો નિર્ણય લેવાનું ટાળો, કારણ કે ગ્રહ ગોચર અનુકૂળ ન હોવાથી ખોટો નિર્ણય લેવાઈ શકે છે. નાના કાર્યો પૂરા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. રાધે રાધે. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિ કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે જ્યોતિષીની સલાહ લેવી હિતાવહ છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે.